વલસાડના વાપીમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે। વાપી કોર્ટ પરિસર જળમગ્ન હોવા છતાં કામગીરી અવિરત ચાલુ રહી હતી। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વાપી કોર્ટ પરિસરમાં પાણી ભરાયેલા હતા અને આ વચ્ચે અરજદારો અટવાયા હતા। જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું છે। સમગ્ર વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। પરિણામે જિલ્લામાં જાણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના તમામ તાલુકામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાપીના અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નેશનલ હાઈવે 48 ને અડીને જ આવેલી જે વાપી કોર્ટ છે આ કોર્ટ પરિસરના દ્રશ્યો છે। કોર્ટ પરિસરમાં પણ અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાયા છે। પરિણામે અહીં આવતા જે અરજદારો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જે કોર્ટની કામગીરી છે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ઘૂંટણસમા પાણીમાં લોકો કોર્ટમાં જવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ છે। પરંતુ અત્યારે ભારે વરસાદના કારણે વાપીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રિતેશ પટેલ, TV13 વાપી। તો વાપીમાં ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસ પણ જળમગ્ન થઈ ગયું છે। વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। ओवरब्रिज का काम भी नहीं हो पा रहा है। पूरा अंडरपास में पानी भर चुका है। हम लोग को उस साइड जाना है, चला साइड जाना है, पर हम लोग जा नहीं पा रहे हैं और काफी पानी भर चुका है। आप देख सकते हो जैसे इधर। और कहाँ पानी भरा है, क्या दिक्कतें हो रही है? दिक्कतें और पानी इधर पूरा ये अंडरपास में पानी भरा है और ये उस साइड क्या कहते हैं काफी ज्यादा पानी भर चुका है। कॉलेज जाना है, उस साइड कॉलेज नहीं जा पा रहे। रिक्शा वाले भी सब ना बोल रहे। ट्रेन सब लेट से ये ब्रिज भी नहीं बन पा रहा है। कॉलेज नहीं जा पा रहे हम लोग। છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી। વાપીમાં અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે। વાપીમાં ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। TV13ની ટીમ આસોપાલવ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે ગઈ હતી ત્યારે સોસાયટીમાં પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા મજબૂર બનેલા જોવા મળ્યા। બેઝમેન્ટમાં પાણી ભરાતા વાહનોને નુકસાનની ભીતિ પણ સેવાઈ છે। વલસાડમાં હજુ પણ વરસાદને લઈને રેડ એલર્ટ અપાયેલું છે અને તેના પરિસ્થિતિ વચ્ચે હજુ પણ ભારે નુકસાન થવાની ભીતિ છે। વાપી મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી આ તસવીરો અહીં જોવા મળી। ગટર લાઇનમાં પૂરતી કામગીરી ન થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। પૂરતી કામગીરી ન થતા પાણી ભરાયાનો સ્થાનિકોનો આરોપ છે। बारिश तो नाइट से चालू है बारिश तो, और इधर पानी भी जम गया है। આસોપાલવ સોસાયટી છે અને અહીંયા મતલબ સવારથી પાણી વરસાદ આવે છે। કાલ સવારથી છે, આજે બી વરસાદ ફૂલ છે અને જેટલી બી ગાડી છે બધી બહાર રસ્તા પર છે। થોડુંક મહાનગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે થોડુંક કામ સારું કરે। आपका नाम? अकिंदर। क्या बोलोगे वापी में और कहाँ पानी भरा, किस तरह से मुश्किल हो रही है अभी? अभी में हर जगह पानी भरेला है और मुश्किल हो रही है। इधर बहुत तकलीफ हो रही है। तो ये गटर लाइन भी बराबर साफ नहीं हुआ है इस टाइम, इसलिए बहुत प्रॉब्लम हो रहा है। इस साल ज़्यादा हो रहा है।